વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર આપણે ગઈ વખતે પ્લેઇંગ વિથ ફાયર એ પાઠ આપણે અધૂરો શીખ્યા હતા અને આજે આ પીરિયડની અંદર પાછળ આગળ જે છે એ પાઠને આપણે જોઈશું. પેજ નંબર 56, પાન નંબર 56 પર જો પાઠ નંબર 5મો. ઇન્સેન્ડેસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ. ઇન્કેન્ડેસન્ટ એટલે ઇન્કેન્ડેન્સ, લાઇટ એટલે લાઇટ, ઇઝ પ્રોડ્યુસ્ડ એટલે ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન કરવામાં આવે છે. વેન એટલે જ્યારે, સબસ્ટન્સ એટલે કે પદાર્થ, ઇઝ હીટેડ એટલે કે ગરમ થાય છે, સો મચ એટલે પુષ્કળ, જ્યારે પદાર્થ ખૂબ જ ગરમ થાય છે ત્યારે, ધેટ ઇટ બિગિન્સ ટુ ગ્લો કે જે શું કરે છે પછી ઇટ બિગિન્સ ટુ ગ્લો કે જે પ્રકાશને બહાર ફેંકે છે. Incandescent light is produced when a substance is heated so much that it begins to glow. ઇન્કેન્ડેન્સ પ્રકાશ એ ઉત્પન્ન થાય છે જ્યારે પદાર્થ ખૂબ જ ગરમ થાય ત્યારે તે પ્રકાશને બહાર ફેંકે છે. હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. હીટ એટલે કે ગરમીથી, કોઝિસ ધ સબસ્ટન્સ ગરમીથી પદાર્થનું તાપમાન, ટુ બીકમ હોટ એટલે કે વધે છે. હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. ગરમીથી શું થાય છે? જે પદાર્થ છે એ પદાર્થ ગરમ થાય છે, એન્ડ ગ્લો અને પ્રકાશને બહાર ફેંકે છે. જ્યારે ગરમી હોય એટલે ગરમ પદાર્થ થાય ત્યારે શું થાય? ગરમીથી પદાર્થ થાય ત્યારે પદાર્થને લીધે ગરમી બહાર ફેંકે અને પ્રકાશ પણ બહાર ફેંકે છે. એટલે તાપમાન વધે, ગરમીને કારણે શું થાય? પદાર્થનું તાપમાન વધે અને એને કારણે પ્રકાશ બહાર ફેંકે છે, એવું કહે છે. હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. ગરમીથી પદાર્થનું તાપમાન વધે અને શું થાય છે? પ્રકાશ બહાર ફેંકે છે. ઇનિશિયલી એટલે કે શરૂઆતમાં એમિટિંગ ઇન્ફ્રારેડ, ઇન્ફ્રારેડ, ધેન રેડ, ત્યાર પછી લાલ, ઓરેન્જ એટલે કે નારંગી, યલો એટલે કે પીળા, એન્ડ વ્હાઇટ લાઇટ અને સફેદ કલરનો પ્રકાશ, એઝ ઇટ બીકમ તે બને છે, ઇન્ક્રીઝિંગલી હોટર વધુને વધુ ગરમ થતો જાય છે. શરૂઆતમાં ઇન્ફ્રારેડ કલર, ત્યાર પછી લાલ, નારંગી, પીળો અને જે સફેદ કલરનો જે પ્રકાશિત જે પ્રકાશ છે એ સફેદ કલરનો પ્રકાશ બહાર ફેંકે છે અને વધુને વધુ ગરમ થતો જાય છે. વેન ધ ટેમ્પરેચર, વેન એટલે જ્યારે, ધ ટેમ્પરેચર એટલે કે તાપમાન, ઓફ ફાયરવર્ક એટલે કે ફટાકડાનું, જ્યારે ફટાકડાનું તાપમાન ઇઝ કંટ્રોલ એટલે કાબૂમાં હોય છે, નિયંત્રણમાં હોય છે. જ્યારે ફટાકડા હોય એ ફટાકડાનું જે તાપમાન છે, ટેમ્પરેચર એટલે તાપમાન, ઇઝ કંટ્રોલ એટલે નિયંત્રણમાં હોય. ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક, ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટન્સ, તેના ધાતુમય જે પદાર્થ છે એ પદાર્થનો પ્રકાશ બહાર ફેંકે છે. કેન બી મેનિપ્યુલેટ ટુ બી ડિઝાયર્ડ કલર એટ ધ પ્રોપર ટાઈમ. શું થાય છે કે જ્યારે ફટાકડાનું જે તાપમાન હોય છે, તાપમાન નિયંત્રણમાં હોય છે ત્યારે પ્રકાશ બહાર ફેંકે અને ધાતુના જે પદાર્થો છે એ પદાર્થો જે છે એ મનગમતા જે ડિઝાયર્ડ કલર એટલે કેવા? મનગમતા રંગને યોગ્ય સમયે બહાર ફેંકે છે, એવું કહી શકાય છે. વેન ધ ટેમ્પરેચર ઓફ ધ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ, ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટન્સ કેન બી મેનિપ્યુલેટ ટુ બી ડિઝાયર્ડ કલર એટ ધ પ્રોપર ટાઈમ. જ્યારે ફટાકડાનું તાપમાન કેવું હોય છે? વધારે હોય છે ત્યારે, નિયંત્રણમાં હોય છે ત્યારે, કંટ્રોલ નિયંત્રણમાં હોય છે ત્યારે ધ ગ્લો ઓફ મેટાલિક સબસ્ટન્સ, ધાતુમય પદાર્થો શું થાય છે? એ પ્રકાશ બહાર ફેંકે છે. કેન બી મેનિપ્યુલેટ ટુ બી ડિઝાયર્ડ કલર એટ ધ પ્રોપર ટાઈમ, અને યોગ્ય સમયે મનગમતા જે રંગ છે એ રંગને શું કરે? બહાર ફેંકે છે, એવું કહી શકાય છે, એમ કે છે. ધ પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંત, બિહાઇન્ડ એટલે પાછળ, એની ફાયરવર્ક એટલે કોઈ પણ પ્રકારના ફટાકડા પાછળ, કોઈ પણ પ્રકારના જે ફટાકડા હોય એ ફટાકડા પાછળનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત ઇઝ ધેટ એ છે કે વેન હીટ ઇઝ એપ્લાઇડ, વેન એટલે જ્યારે, હીટ એટલે કે ગરમી, ઇઝ એપ્લાઇડ એટલે કે આપવામાં આવે, જ્યારે ગરમી આપવામાં આવે, જ્યારે પદાર્થને ગરમ કરવામાં આવે ત્યારે, તો ફ્યુલ એટલે કે બળતણને, ઈંધણને, ફ્યુલ એટલે હું બળતણને, કૌશમાં એટલે કે ગન પાવડર, ફટાકડામાં શું હોય? ગન પાવડર હોય.
એ ગન પાવડરને શું કરવામાં આવે? જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે. The principle behind any firework is that when heat is applied to fuel, જ્યારે બળતણને શું કરવામાં આવે? ગરમ કરવામાં આવે ત્યારે કોઈ પણ ફટાકડાનો જે સિદ્ધાંત છે સિદ્ધાંત ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન. ઇટ બર્ન્સ એટલે તે સળગવા માંડે છે યુઝિંગ ઓક્સિજન, ઓક્સિજનનો ઉપયોગ કરીને. જે ફટાકડા હોય એ ફટાકડા શું કરે? ઓક્સિજનનો ઉપયોગ કરીને સળગવામાં આવે છે. હાવેવર એટલે જો કે બીકોઝ ધ ફ્યુલ ઇઝ પેક્ડ ટાઇટલી, જો કે ધ ફ્યુલ એટલે બળતણ ઇઝ પેક્ડ ટાઇટલી, ખૂબ જ સજ્જડ રીતે બંધ કરેલું હોવાથી, સજ્જડ રીતે ભરેલું હોવાથી, ટુ કીપ ધ હીટ ઇન, ગરમીને અંદર રાખવા માટે. ટુ કીપ એટલે રાખવા માટે, ધ હીટ એટલે ગરમીને, ઇન એટલે અંદર, ગરમીને અંદર રાખવા માટે. ધ બર્નિંગ ટેક પ્લેસ ઓલ ધ ઓફ અ સડન, ધ બર્નિંગ એટલે કે બળવાની પ્રક્રિયા, ટેક પ્લેસ ઓલ ઓફ અ સડન, અચાનક શરૂ થઈ જાય છે. શું થાય છે એવું કહે છે? જો કે બળતણને ખૂબ જ સજ્જડ રીતે બંધ કરવાથી, ગરમીને અંદર રાખવા માટે ખૂબ જ સજ્જડ રીતે બંધ કરવાથી આ જે છે બળવાની જે પ્રક્રિયા છે, પ્રક્રિયા કેવી થાય છે? અચાનક એકાએક શરૂ થઈ જાય છે. અને એને કારણે શું થાય છે? ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક્સ લાઉડ નોઇઝ, અને તેને કારણે શું થાય છે? કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ, લાક્ષણિક પ્રકારનો એક મોટો અવાજ આવે. કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ એટલે કેવો? લાક્ષણિક પ્રકારનો મોટો અવાજ. એ શું થાય છે કે ફટાકડાને ખૂબ જ સજ્જડ રીતે અંદર બંધ કરવામાં આવે છે, એનું જે બળતણ હોય બળતણને. એ પછી સળગવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા અચાનક શરૂ થાય ત્યારે શું થાય? તેને કારણે એક પ્રકારનો લાક્ષણિક મોટો જે અવાજ હોય એ અવાજ શરૂ થઈ જાય છે, એમાંથી બહાર આવે છે. ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ, અને તેનાથી શું થાય છે? લાક્ષણિક પ્રકારનો મોટો અવાજ શરૂ થઈ જાય છે, બહાર આવે છે. ધ એકચ્યુઅલ એટલે કે વાસ્તવિક, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ એટલે બનાવવાની પ્રક્રિયા, ઓફ ફાયરવર્ક એટલે કે ફટાકડાની, વાસ્તવિક ફટાકડાની બનાવવાની પ્રક્રિયા ઇઝ સિમ્પલ એટલે ખૂબ જ સરળ છે. વાસ્તવમાં ફટાકડા બનાવવાની જે પ્રક્રિયા છે કેવી છે? ખૂબ જ સિમ્પલ છે, સરળ છે. ધ રો મટીરિયલ એટલે કે કાચો માલ, રિક્વાયર્ડ એટલે જરૂર પડે, આર ફ્યુલ એટલે કે એનું બળતણ હોય. કાચા માલ તરીકે શું હોય? બળતણ હોય. બાઇન્ડર્સ, બાઇન્ડર્સ એટલે બાંધવાની સામગ્રી હોય. પછી ઓક્સિડાઇઝર, ઓક્સિડાઇઝર એટલે શું? ટુ મેક ઇટ બર્ન, સળગવા માટે વપરાતો એક પ્રકારનો પદાર્થ છે જેને ઓક્સિડાઇઝર કહેવાય. કાચા માલ તરીકે શાનું જરૂર પડે? તો બળતણની જરૂર પડે. બાઇન્ડર્સ એટલે કે બાંધવાની જે સામગ્રી હોય, ફટાકડાને બાંધવાની સામગ્રીની જરૂર પડે. ઓક્સિડાઇઝર એટલે તેને સળગાવવા માટેની જે પદાર્થ હોય એની જરૂર પડે. એન્ડ ફ્યુ અધર મટીરિયલ્સ, અને બીજા થોડા ઘણા કાચા જે માલ હોય, કાચો જે પદાર્થ હોય એ કાચા પદાર્થોની જરૂર પડે. મટીરિયલ્સ એટલે પદાર્થ. ધ રો મટીરિયલ્સ રિક્વાયર્સ આર ફ્યુલ, બાઇન્ડર્સ, ઓક્સિડાઇઝર્સ ટુ મેક ઇટ બર્ન એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ, અને કાચા માલ તરીકે આ બળતણની જરૂર પડે છે, બાંધવાની સામગ્રીની જરૂર પડે, ઓક્સિડાઇઝર કે જેને સળગાવવા માટે, બાળવા માટે જરૂર પડે, અને થોડા ઘણા જે કાચા પદાર્થ હોય, કાચી સામગ્રી હોય એની જરૂર પડે છે ફટાકડામાં. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે સામગ્રી આર ગ્રાઉન્ડ એટલે એને શું કરવામાં આવે છે? વાટવામાં આવે છે. જે સામગ્રી હોય એને દળવામાં આવે, વાટવામાં આવે. એન્ડ મિક્સડ વેલ, એને ખૂબ જ સારી રીતે શું કરવામાં આવે? એનું મિશ્રણ તૈયાર કરવામાં આવે. સામગ્રીને વાટવામાં આવે અને વાટીને પછી શું કરવામાં આવે? અને મિક્સડ વેલ, સારી રીતે શું કરવામાં આવે? એનું મિશ્રણ તૈયાર કરવામાં આવે. પછી જે મિશ્રણ હોય, મિશ્રણને શું કહે છે? ધ મિક્સચર એટલે કે મિશ્રણ ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન. ધ મિશ્રણ એટલે કે મિક્સચર એટલે કે મિશ્રણ ઇઝ પુશ્ડ એટલે કે નાખવામાં આવે છે, થ્રુ અ મશીન એક યંત્ર દ્વારા. ને યંત્ર દ્વારા આ મિશ્રણને અંદર ધકેલવામાં આવે છે, નાખવામાં આવે છે. ફ્રોમ વિચ કે જેમાંથી ઇટ કમ્સ આઉટ એન્ડ લોંગ રોલ્સ, કે જેમાંથી એક કમ્સ આઉટ એટલે બહાર આવે છે, આ લોંગ રોલ્સ એક લાંબો વીંટો ઓર અથવા તો સ્ટ્રાઇપ કે જે પટ્ટીના સ્વરૂપમાં બહાર આવે છે, કે જે એક લાંબા સ્વરૂપનો વીંટો બહાર આવે અથવા તો પટ્ટીના સ્વરૂપમાં બહાર આવે છે. એન્ડ ધેન, અને ત્યાર પછી રોલ્ડ એને વીંટવામાં આવે છે ઇન કાર્ડબોર્ડ. ઇન કાર્ડબોર્ડ એટલે કે પૂઠામાં
ઓર અથવા તો ઓલ્ડ ન્યૂઝપેપર્સ, ઓલ્ડ ન્યૂઝપેપર એટલે શું? જૂના છાપામાં. વિથ ફ્યુઝ એટલે શું? પેલી ડિબેટ સાથે, સળગાવવાની જે ડિબેટ હોય એ ડિબેટ સાથે શું કરવામાં આવે? વીંટવામાં આવે. તો જે સામગ્રી હોય એ સામગ્રીને શું કરવામાં આવે? ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ, એને વાટીને દળીને વાટવામાં આવે. એન્ડ મિક્સ્ડ વેલ, અને ખૂબ જ એનું મિશ્રણ તૈયાર, ખાલી રીતે મિશ્રણ તૈયાર કરવામાં આવે. ધ મિક્સચર ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન, અને આ જે મિશ્રણ હોય એ મિશ્રણને એક યંત્ર દ્વારા, મશીન દ્વારા એને અંદર ધકેલવામાં આવે. ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ એન્ડ લોંગ રોલ ઓર સ્ટ્રાઇપ, કે જેમાંથી શું બહાર આવે છે? એક વીંટા બહાર આવે છે, અથવા તો પટ્ટી સ્વરૂપમાં તે બહાર આવે છે. અને ધેન રોલ્ડ ઇન કાર્ડબોર્ડ ઓર ન્યૂઝપેપર વિથ ફ્યુઝ, અને ત્યાર પછી જે ડિબેટ હોય એ ડિબેટ સાથે, પૂઠા સાથે અથવા તો જૂના છાપા સાથે તેને શું કરવામાં આવે છે? મિશ્રણને વીંટવામાં આવે છે. ધ ગ્રેટેસ્ટ ડેન્જર, ધ ગ્રેટેસ્ટ એટલે સૌથી મોટું, ડેન્જર એટલે ભય, જોખમ, સૌથી મોટું જોખમ ઓફ પાયરોટેકનિક્સ એટલે કે પાયરોટેકનિક્સનું ઇઝ ધેટ એ છે કે ઇટ ડીલ્સ વિથ ફાયર, કારણ કે તેને આગ સાથે કામ કરવાનું છે. પાયરોટેકનિક્સનું સૌથી મોટામાં મોટું જો જોખમ હોય, ભય, તો શું છે? એને કોની સાથે કામ કરવાનું છે? ઇટ ડીલ્સ વિથ ફાયર, તે આગ સાથે કામ કરે છે. ઇન્ડસ્ટ્રી ઉદ્યોગ ઇઝ નોટરસ એટલે કે પ્રખ્યાત છે, કુખ્યાત છે, ફોર ઇટ્સ એક્સિડન્ટ, તેના અકસ્માતો માટે. આ જે ફટાકડાનો જે ઉદ્યોગ છે એ ઉદ્યોગ તેના અકસ્માતો માટે કેવો છે? કુખ્યાત છે. વેધર ઇન ધ USA, અમેરિકા હોય, જાપાન હોય, અથવા તો એટલે કે ભારતમાં, જાપાનમાં અથવા તો ભારતમાં અથવા તો અમેરિકામાં આ ઉદ્યોગ કેવો છે? કુખ્યાત છે. ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ, શું કહે છે? ધો એટલે જો, ધ મિક્સચર એટલે કે મિશ્રણ, ઇઝ સ્ટેબલ, એને શું કરવામાં આવે? સ્થિર કરવામાં આવે. ઇટ કેપ્ટ કુલ ઓર ડ્રાય, તેને ઠંડુ અથવા તો સૂકું રાખવા માટે શું કરવામાં આવે છે? જે મિશ્રણ હોય એ મિશ્રણને ઠંડુ અથવા તો સૂકું રાખવામાં આવે છે. ઇટ કેન કેચ ફાયર, તેમાં આગ લાગી શકે છે. ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી એપ્લાયડ, જો ગરમી આકસ્મિક રીતે તેને લગાડવામાં આવે, આકસ્મિક રીતે ગરમી જો લાગે તો શું થાય છે? જે મિશ્રણ હોય એ મિશ્રણમાં આગ લાગી શકે. જો કે જે મિશ્રણ હોય એ મિશ્રણને કેવું રાખવામાં આવે છે? ઠંડી જગ્યામાં રાખવામાં આવે, તો સૂકી જગ્યામાં રાખવામાં આવે છે, પણ તેમાં પણ આગ લાગી શકે છે. ક્યારે? ઇટ કેન કેચ ફાયર, તેમાં આગ લાગી શકે છે. ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી એપ્લાયડ, જો આકસ્મિક રીતે ગરમી તેમાં લગાડવામાં આવે તો આ જે પદાર્થ છે, પદાર્થ શું કરવા માટે છે? સળગવા માટે છે. થ્રુ ટુ મચ ફ્રિક્શન, કેટલીક વાર ખૂબ જ ઘર્ષણ થાય તો પણ, ઘર્ષણથી પણ આગ લાગે છે. સમટાઇમ્સ ઓર ફ્રોમ એ સ્પાર્ક, કેટલીક વાર તો જે તણખા હોય તણખામાંથી પણ આગ લાગે છે. ઓર એન ઇમ્પેક્ટ, અથવા તો જે સામગ્રી હોય એ સામગ્રી એકબીજા સાથે અથડાય તો પણ શું થાય છે? એમાંથી આગ લાગે છે. હવે આગ લાગવાના કારણો કયા કયા? જે મિશ્રણ છે, ફટાકડાનું મિશ્રણને કેવી જગ્યામાં રાખવામાં આવે? ઇટ કેપ કુલ એન્ડ ડ્રાય પ્લેસ, ઠંડી અને સૂકી જગ્યામાં રાખવામાં આવે. બટ ઇટ કેન કેચ ફાયર, પરંતુ તેમાં આગ લાગી શકે. ક્યારે લાગી શકે? ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી એપ્લાયડ, જો આકસ્મિક રીતે તેમાં ગરમી ઉદ્ભવે, લાગે તો. હવે કઈ રીતે આકસ્મિક રીતે? થ્રુ ટુ મચ ફ્રિક્શન, કઈ રીતે લાગે? થ્રુ ટુ મચ ફ્રિક્શન, કેટલીક વાર આકસ્મિક ખૂબ જ ઘર્ષણ લાગે, ખૂબ જ પ્રકારનું ઘર્ષણ ઉત્પન્ન થાય. અથવા તો ફ્રોમ અ સ્પાર્ક, તણખા દ્વારા, કોઈ તણખો હોય તણખા દ્વારા સળગવા માંડે. ઓર એન ઇમ્પેક્ટ, અથવા તો કોઈ વાર એકબીજા સાથે પદાર્થ અથડાય તો પણ એમાંથી આગ લાગે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક સેફર, સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિકો આર લુકિંગ ફોર, પ્રયત્ન કરી રહ્યા છે, વે ઓફ મેકિંગ ફાયરવર્ક, વે એટલે રસ્તો, માર્ગ, ઓફ મેકિંગ એટલે બનાવવાનો, ફાયરવર્ક એટલે ફટાકડા, સેફર એટલે વધુ સુરક્ષિત.
વૈજ્ઞાનિકો ફટાકડાને વધુ સુરક્ષિત બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઇન ઇન્ડિયા એટલે ભારતમાં ફાયરવર્ક્સ એટલે ફટાકડા યુઝડ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ભારતમાં ફટાકડા ચીનમાંથી આયાત કરવામાં આવતા હતા. ભૂતકાળમાં શું હતું કે આપણા દેશમાં ફટાકડા બનતા નહોતા. ફટાકડાની આયાત ક્યાંથી થતી હતી? ચીનમાંથી થતી હતી એમ કે છે. ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝડ ટુ ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ભારતમાં ચીનમાંથી ફટાકડા આયાત થતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ધીસ ઇમ્પોર્ટ એટલે આયાત વેર સ્ટોપ્ડ એટલે બંધ થઈ ગયા, અટકાવી દેવામાં આવી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ ફટાકડાની જે આયાત હતી એ આયાત અટકાવી દેવામાં આવી. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર ઓફ શિવકાશી ઇન તામિલનાડુ, અને તામિલનાડુમાં આવેલા શિવકાશીના જે દિવાસળી ઉત્પન્ન કરનારા જે ઉત્પાદકો હતા એ ઉત્પાદકો, સેફ્ટી મેચ એટલે દિવાસળી, પ્રોડ્યુસર એટલે ઉત્પાદકો, તામિલનાડુમાં આવેલા શિવકાશીના દિવાસળી ઉત્પન્ન કરનારા જે ઉત્પાદકો હતા એ ઉત્પાદકો બિગિનરે શરૂ કર્યું મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદન કરવાનું, બનાવવાનું, ફાયરવર્ક્સ એટલે કે ફટાકડા ફોર દીપાવલી એટલે દિવાળી માટે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ જે આયાત હતી આયાત બંધ થઈ કરી દેવામાં આવી અને તામિલનાડુમાં જે શિવકાશીના જે દિવાસળીના જે ઉત્પાદકો હતા એ ઉત્પાદકોએ દીપાવલી માટે, દિવાળી માટે ફટાકડા બનાવવાનું શરૂ કર્યું. ઇન 1992 1992માં ધ કન્ટ્રી એટલે કે દેશ યુઝડ અબાઉટ 60 crores વર્થ ઓફ ફાયરવર્ક્સ. 1992ની સાલમાં દેશે લગભગ 60 કરોડ જેટલા જે ફટાકડા હતા એ ફટાકડાનું વેચાણ કર્યું. અને 60 to 70% અને 60 થી 70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવકાશી. અને ભારતમાં જે 60 થી 70% જે ફટાકડા હતા એ ફટાકડા ક્યાંથી આવતા હતા? શિવકાશીમાંથી આવતા હતા. ઇન શિવકાશી એટલે શિવકાશીમાં ફાયરવર્ક્સ એટલે કે ફટાકડા આર મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવામાં આવે છે, બનાવવામાં આવે છે ઇન એ નંબર ઓફ સ્મોલ યુનિટ્સ, સંખ્યાબંધ નાના નાના એકમોમાં. શિવકાશીની અંદર શું છે? મેઇન ફટાકડા ક્યાં બને છે? શિવકાશી કહેવાય, શિવકાશી. આ શિવકાશીની અંદર નાના નાના એકમો, મોટી સંખ્યામાં નાના નાના એકમો શું કરે છે? ફટાકડાનું ઉત્પાદન કરે છે, ફટાકડા બનાવે છે. મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું, ફાયરવર્ક્સ એટલે ફટાકડા, નંબર ઓફ સ્મોલ યુનિટ્સ એટલે સંખ્યાબંધ નાના નાના એકમો. શિવકાશીમાં સંખ્યાબંધ નાના નાના એકમો ફટાકડાનું ઉત્પાદન કરે છે. 3 months બિફોર, 3 મહિના પહેલાં, ધ ફેસ્ટિવલ એટલે કે તહેવારના 3 મહિના પહેલાં ઇઝ ધ બિઝેસ્ટ ટાઈમ, સૌથી ખૂબ જ વ્યસ્ત સમય હોય છે ફોર ધીસ યુનિટ્સ, આ એકમોનો. તહેવારના 3 મહિના પહેલાંનો સમય એક સૌથી વ્યસ્તમાં વ્યસ્ત સમય આ એકમોનો હોય છે. ફાયરવર્ક્સ એટલે ફટાકડા આર ટ્રાન્સપોર્ટેડ એને પહોંચાડવામાં આવે છે ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી, દેશના ખૂણે ખૂણે. નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી એટલે શું? દેશના ખૂણે ખૂણે જે ફટાકડા હોય એ ફટાકડાને શું કરવામાં આવે છે? ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે, પહોંચાડવામાં આવે છે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી, અને ફટાકડાને દેશના ખૂણે ખૂણે પહોંચાડવામાં આવે છે. ધ વર્કિંગ કન્ડિશન, કામની સ્થિતિ ઓફ ધીસ યુનિટ્સ આ એકમોની હાવ એવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. સેટિસ્ફેક્ટરી એટલે સંતોષકારક, ફાર ફોર એટલે સંતોષકારક નથી. જો કે આ એકમોની કામની જે સ્થિતિ છે એ કાર્યની સ્થિતિ જો કે સંતોષકારક નથી. ધેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટીઝ, અને ત્યાં કેવી છે? ખૂબ જ ચકાસણી કરવાની જે સગવડ છે એ સગવડતા ખૂબ જ ઓછી છે. ક્વોલિટી એટલે કે ગુણવત્તા એન્ડ ઓર યુનિફોર્મિટી, એક સરખાપણું માટે, ગુણવત્તા અને એક સરખાપણા માટે ચકાસણી જે છે એ ચકાસણી કરવાની જે સગવડો છે કેવી છે? ખૂબ જ ઓછી છે. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેજર ઇમ્પોઝ, અને ભાગ્યે જ એમાં જે સલામતી છે, જે સુરક્ષા છે એ સુરક્ષા જાળવવું કેવું છે? ખૂબ જ નહિવત છે. સુરક્ષા બહુ જાળવી શકાતી નથી, કારણ કે એની અંદર જે ફટાકડા બનાવવામાં આવે છે એની જે ચકાસણીની જે પદ્ધતિ છે ગુણવત્તાની, અને એક સરખા બને ફટાકડા, એક સરખા બને
ક્વોલિટી એટલે ગુણવત્તા અને યુનિફોર્મિટી એટલે એક સરખાપણું. ફટાકડાની ગુણવત્તાને એક સરખાપણુંમાંની જે ચકાસવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિ કેવી છે, એ બહુ ઓછી છે અને સુરક્ષા એમાં નહીવત જોવા મળે છે, બહુ સુરક્ષા જોવા મળતી નથી. ધીસ ઇઝ વાય વી હિયર એક્સિડન્ટ ઇન શિવાકાશી યર આફ્ટર યર. અને તેને કારણે આપણે દર વર્ષે શિવાકાશીમાં અકસ્માતો સાંભળીએ છીએ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, ખૂબ જ મુશ્કેલ છે ટુ ગેટ ઇન્ફોર્મેશન, માહિતી મેળવવું, ઇન્ફોર્મેશન માહિતી ઓન હાઉ મેન્યુફેક્ચર, કઈ રીતે બને છે ફાયરવર્ક્સ એટલે ફટાકડા, ફટાકડા શી રીતે બને છે તેની માહિતી લેવી ખૂબ જ મુશ્કેલ હોય છે. બીકોઝ કારણ કે ઇટ ઇઝ નોટ કન્સિડર સેફ, કારણ કે તેને સુરક્ષિત ગણવામાં આવતું નથી, ગણાતું નથી. ટુ ગીવ એટલે આપવું, એવરીબડી એટલે દરેક વ્યક્તિને, ધ ડિટેલ્સ એટલે કે માહિતી, દરેક વ્યક્તિને માહિતી આપવી, વિગતો આપવી એ સુરક્ષિત ગણાતું નથી. માટે ફટાકડા કઈ રીતે બને છે તેની માહિતી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. ઓનલી એટલે માત્ર અ વેરી ફ્યુ રિલાયેબલ પર્સન્સ, માત્ર બહુ થોડા રિલાયેબલ પર્સન, વિશ્વાસુ લોકોને, બહુ થોડા વિશ્વાસુ લોકોને આ ટોટ એટલે શીખવાડવામાં આવે છે. ધીસ આર્ટ એટલે કળા. બહુ ઘણા ઓછા જે વિશ્વાસુ લોકો હોય એ વિશ્વાસુ લોકોને આ ફટાકડા બનાવવાની કળા શીખવાડવામાં આવે છે. ફટાકડા કઈ રીતે બને છે એ મેળવવું બહુ મુશ્કેલ છે, એની પદ્ધતિ જાણવી બહુ મુશ્કેલ છે, બધા પાસે મળતી નથી. તો વિદ્યાર્થીઓ આજે આપણે આટલે લગીને પાઠ જોઈશું, બાકીનો પાઠ પછી શીખીશું.